સમાચાર સામે આવી રહ્યા છે. નજર કરીશું આણંદના આંકલાવમાંથી ઝડપાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ. એટલે કે ઉમેટા રોડ ઉપર આવેલા ફાર્મ હાઉસમાંથી મહેફિલ ઝડપી પાડવામાં આવી છે. બિયરના 17 ભરેલા અને 21 ખાલી ટીન મળી આવ્યા હતા. 3 મહિલાઓ સાથે 18 શખ્સોની ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 1 કરોડથી વધુની કિંમતનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આંકલાવ ફાર્મ હાઉસમાંથી દારૂ પાર્ટી પર પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં વડોદરાના 18 લોકોની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. રૂપિયા 1.4 કરોડથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે કબજે કર્યો છે. બિઝનેસ પાર્ટીના બહાને મહેફિલ ચાલી રહી હતી. પ્રોહિબિશન એક્ટ હેઠળ હાઈ પ્રોફાઇલ ગ્રુપ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આંકલાવ ફાર્મ હાઉસમાંથી દારૂ પાર્ટી પોલીસે રેડ કરી હતી. વડોદરાના 18 લોકોની સ્થળ પરથી ધરપકડ કરવામાં આવી છે. 1.4 કરોડથી વધુનો મુદ્દામાલ પણ પોલીસે જપ્ત કર્યો છે. બિઝનેસ પાર્ટીના બહાને મહેફિલ ચાલી રહી હોવાનું સામે આવ્યું છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ હાઈ પ્રોફાઇલ ગ્રુપ સામે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા રેડ કરવામાં આવતા 18 લોકોની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી હતી અને આ સાથે પોલીસે 1.4 કરોડથી વધુનો મુદ્દામાલ પણ ઘટના સ્થળેથી જપ્ત કર્યો છે. જેમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ હાઈ પ્રોફાઇલ ગ્રુપ સામે હવે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે અને આ સાથે પોલીસે આ અંગે વધુ તપાસ પણ હાથ ધરી છે. સંવાદદાતા પ્રતિક ભટ્ટ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. આણંદની વાત કરી એટલે કે પોલીસે રેડ કરી હતી, તે બાદ 18 લોકોને ઝડપી લેવામાં આવ્યા છે. મહેફિલ મારતા હોય તેવું સામે આવ્યું છે. આ વચ્ચે કહી ન શકાય કે તંત્ર સામે સવાલ પણ ઉદ્ભવી રહ્યા છે, કેમ કે વારે ઘડી આવી ઘટનાઓ પ્રતિક જ્યારે સામે આવતી હોય છે અને બીજી તરફ તેમની કાર્યવાહી જે કરવામાં આવી રહી છે તેને લઈને ક્યાંક ને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે પોલીસ સતર્ક જોવા મળી રહી છે. જે ચોક્કસથી વાત કરીએ તો આણંદ જિલ્લાનું જે આંકલાવ ગામમાં જે ઉમેટા રોડ ઉપર એક ફાર્મ હાઉસ હતો, તેમાં રેવ પાર્ટી જે મોઘી દાટ બિયરો ટીન સાથે જે 18 લોકો ઝડપાયા હતા. અને જો વાત કરીએ તો 15 પુરુષો હતા અને 3 સ્ત્રીઓ. કહી શકાય કે આ લોકો જે મોઘી દાટ ગાડીઓ સાથે દારૂની પાર્ટી સાથે મોજ મસ્તી માણી રહ્યા હતા અને આંકલાવ પોલીસ સ્ટેશને છાપો માર્યો હતો. છાપા દરમિયાન મોઘી દાટ એક્સયુવી કારો, લક્ઝરી કારો અને ઇંગ્લિશ દારૂનો જથ્થો પણ પકડાયો હતો. ત્યારબાદ આંકલાવ પોલીસે સ્થળે પરથી 18 લોકોની અટકાયત કરી હતી અને તેમને મેડિકલ માટે લઈ જવા માટે અને જે રીતે પછી તેમના 18 લોકો પર ગુનો દાખલ કર્યો હતો, જેમાં 15 પુરુષો હતા અને 3 મહિલાઓ હતી. આમ ટોટલ 18 લોકોને ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં 1 કરોડ 1.4 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જી બિલકુલ પ્રત્યેક 1.4 કરોડનો જે મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ દ્વારા, એટલે કે કહી શકાય કે જે મહેફિલ જામી હતી તે હાઈ પ્રોફાઇલ મહેફિલ હતી. જેટલા પણ 18 લોકો છે જેમને ઝડપી લેવામાં આવ્યા છે તેમાં કોઈ મોટું માથું હોય તેવું ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે કે નહીં? જે વાત કરીએ તો જે ધરપકડ કરાયેલા છે તેમાં અનિકેત, રાધેશ્યામ બામણિયા, કૌશિકભાઈ, પ્રકાશભાઈ રામચંદાણી જેવા મોટા વડોદરાના જે પોર્ટ વિસ્તારમાં રહેતા હાઈ પ્રોફાઇલ કહી શકાય કે આ લોકોના મોટા પાયે બિઝનેસમેનો છે અને જે આ લોકો મોટા પાર્ટીઓ અવારનવાર કરતા હોય છે. પણ જે કહી શકાય કે આંકલાવ પોલીસ સ્ટેશનને ગુપ્ત બાતમીના આધારે આ બાતમી મળી હતી, તેના આધારે આ લોકો ઝડપ્યા હતા. પણ આ પહેલા પણ કહી શકાય કે સૂત્રો દ્વારા માહિતી મળી છે કે અનેક પાર્ટીઓ અહીં થતી હોય છે, કારણ કે વડોદરાના બધા હતા અને આણંદ જિલ્લામાં આ રીતની પાર્ટીઓ કરતા હોય છે. જી બિલકુલ પ્રતિક, આ પાર્ટી કોના દ્વારા આયોજિત કરવામાં આવી હતી તેના અંગે કોઈ વિગતો મળી છે કે નહીં? ચોક્કસથી વાત કરીએ તો ફાર્મ હાઉસનો માલિક છે, હાલ તો ફાર્મ હાઉસના જે માલિક છે હાલ તે ફરાર છે અને બીજા જે અન્ય આરોપીઓ છે ટોટલ એની ધરપકડ કરીને આંકલાવ પોલીસ સ્ટેશને તપાસ કરી હતી. અને જે લક્ઝરી કારો હતી, પછી તેમના આઈફોન છે, મોઘા દાટ આઈફોન હતા, તે મુદ્દામાલ સહિત જમા કરી વધુ તપાસ આંકલાવ પોલીસ સ્ટેશને હાથ ધરી હતી. જી આભાર પ્રતિક, અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર માહિતી આપવા બદલ. તો હાલ વાત કરીએ કે 18 લોકોને પોલીસે ઝડપી પાડ્યા છે. બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. તે બાદ આંકલાવ ફાર્મ હાઉસમાં દારૂ પાર્ટી ચાલતી હતી તે સામે આવ્યું હતું, જેમાં પોલીસે હાલ કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લા પોલીસને વધુમાં વધુ પ્રોહિબિશનના કેસોના કામગીરી કરવાની સૂચન મળેલ હોય, જે સૂચના આધારે ગઈ તારીખ 10/4/2024ના રોજ આંકલાવ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ પરીક્ષિત પ્રવીણભાઈ મિસ્ત્રી રહે વડોદરા, જેઓનો ઉમેટા ખાતે ફાર્મ હાઉસ છે, તે ફાર્મ હાઉસમાં કેટલાક લોકો દ્વારા દારૂની મહેફિલ માણતા હોય તેવી માહિતી આંકલાવ પોલીસને મળેલી. જે માહિતી આધારે આંકલાવ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર બાટવા સાહેબ અને તેમના સ્ટાફ દ્વારા ત્યાં પ્રોહિબિશન અંગે રેડ કરવામાં